બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં પાણી પુરવઠા વિભાગમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। પાણી પુરવઠાની યોજનાઓ બનાવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું। કાગળ પર મોટા કામ બતાવવામાં આવ્યા, પણ હકીકતમાં એ કામ થયા જ નથી। પાણી પુરવઠા વિભાગમાં સરકારી બાબુઓનું 9 કરોડનું આ કૌભાંડ હાથે લાગ્યું છે। બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાંથી આ કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં 7 સરકારી બાબુ, 5 કોન્ટ્રાક્ટર સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગર જ બિલો બનાવી દેવામાં આવ્યા હતા। 90 જેટલા કામ એવા હતા જે માત્ર કાગળ પર દર્શાવવામાં આવ્યા હતા અને તેમાંથી મસ્ત મોટા બિલ પાસ કરી દેવામાં આવ્યા। તેમાંથી 3 અમલસાડ ગામના કામ છે। અમલસાડના વિકાસ અને ગામતળ તેમજ મંદિર ફળિયાના 18 લાખથી વધુ કામો મંજૂર કરવામાં આવ્યા હતા। કૌભાંડી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને આ કામો પૂરા જ ન કર્યા। જો કે બારોબાર 18 લાખથી વધુની રકમ બિલ પેટે ચૂકવી દેવાઈ। સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે હાલ તો આખો કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। હવે આ કરોડો રૂપિયાના કૌભાંડને પાર પાડવામાં જે સરકારી બાબુએ મદદ કરી તેમના નામ પણ આપ જાણી લો। તમામ સરકારી અધિકારીઓમાંથી પ્રથમ સરકારી અધિકારી છે દલપત બુધાભાઈ પટેલ, જેઓ નિવૃત્ત કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત હતા। શિલ્પા કે રાજ નાયબ કાર્યપાલક ઇજનેર, પાયલ એન્ડ બંસલ જે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત હતા। કિરણ બી પટેલ અધિક મદદનીશ ઇજનેર, રાજેશ કુમાર ઝા વિભાગીય હિસાબનીશ તરીકે કામ કરી રહ્યા હતા। આરજી પટેલ સિનિયર ક્લાર્ક, જેપી પરમાર સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતા હતા। સરકારી યોજનાઓનો લાભ લઈને અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મદદથી કરોડો રૂપિયા ગજવે ગાલી જતા હોય છે। આવી જ સ્થિતિ નવસારીમાં બની છે। પાણી પુરવઠા વિભાગમાં જે અલગ અલગ યોજનાઓ જે છે એના હેઠળ અલગ અલગ ગામોમાં પાણી યોજનાને ધ્યાનમાં લઈને જે યોજનાઓ બનાવવામાં આવી હતી, એ યોજનાઓમાં લાખો રૂપિયા જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં ચવાઈ ગયા છે અને એનો આંકડો 5 કરોડથી ઉપર પહોંચ્યો છે અને સમગ્ર કૌભાંડ સીઆઈડી ક્રાઇમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એફઆઈઆર થઈ છે અને સમગ્ર મુદ્દે જે છે હાલમાં 10 લોકોની ધરપકડ થઈ છે। ત્યારે આપણે હાલ જે છે એ અમલસાડ ગામે છે, જ્યાં આંગાડી 3 ફળિયામાં 6 લાખથી 3 ફળિયામાં 6 લાખ રૂપિયાથી વધુની યોજના બનાવવામાં આવી હતી। 3 ટાંકી, 1 સંપ અને ગામમાં જે ઘરો સુધી શુદ્ધ પાણી મળી રહે એ પ્રકારનું આયોજન હતું, પરંતુ જે અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગતમાં સમગ્ર જે રૂપિયા છે 18 લાખ જેટલી મોટી રકમ છે એ ઉચાપત થઈ ગઈ હતી અને એનું કૌભાંડ આચરાયું હતું। આપણી સાથે ગામના પૂર્વ સરપંચ છે જી નિલેશભાઈ, શું પરિસ્થિતિ? અમારે ત્યાં 2001ની વસ્તી પ્રમાણે 7-8 યોજના બનેલી અને ત્યારે અમારી 3800ની વસ્તી હતી, એટલે તે આધારે યોજના બનેલી। તેને કારણે અમને પાણીની તંગી પડતી હતી, એટલે અમે હાલમાં બીજી યોજના માટે માંગણી કરેલ। તેમાં કાકરાભાઈ યોજના હેઠળ 3 ટાંકી, 1 સંપ અને પાણીની લાઈનો મંજૂર કરવામાં આવેલી। હાલમાં 1 ટાંકી અને સંપનું કામ ચાલુ છે, 2 ટાંકીનું કામ બાકી છે। ગામમાં પાણીની લાઈનો નાખવામાં આવેલી છે, હવે કેટલા મીટર નાખીએ એની અમારી પાસે કોઈ માહિતી નથી અને જે યોજના હેઠળ નાખવા એ જે લાઈનો નાખેલી છે તે પણ અધૂરી છે। ગ્રામ પંચાયત મારફતે કોઈ કમ્પ્લીશન સર્ટિફિકેટ એ લોકો મેળવેલ નથી। પાઇપ જે નાખેલા તે તો 6 kgના અમને બતાવવામાં આવેલા હતા, પણ હવે એ લેબોરેટરી ટેસ્ટનો રિપોર્ટ અમારી પાસે મળેલ નથી। અમારે ત્યાં તો કામ જ અધૂરું છે, કામ પૂર્ણ જ નથી થયું। પૈસા ચૂકવાયા તો પહેલાં તો પૈસા ચૂકવી જ નહીં શકાય, કારણ કે એક પણ લાઈન પાણીની ટાંકી સાથે કનેક્ટેડ કરવામાં જ નથી આવેલી। દરેક લાઈન ધારો કે 200 મીટર નાખવાની હોય તો 100 મીટર 150 મીટર નાખેલી છે, 50 મીટર બાકી છે, 500 મીટર નાખવાની હશે તો 200 મીટર બાકી છે, એટલે લાઈન તો પૂર્ણ કરવામાં જ નથી આવેલી। સરકારના જે સપના છે નલ સે જલ, એ ક્યાંક ને ક્યાંક આવા કૌભાંડીઓના કારણે અટકી પડે છે અને જે છે સરકારને કરોડોનો ચૂનો પણ લાગે છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। વડોદરામાં એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા છે। એમ્બ્યુલન્સની અડફેટે આવેલા વૃદ્ધ